विद्यार्थी मित्रों, આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું સમચતુષ્ફલક કે છિદ્ર, અષ્ટફલક કે છિદ્ર તેના આધારિત એક્ઝામ્પલની। આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે ખાસ આજે સમચતુષ્ફલક કે છિદ્ર અને અષ્ટફલક કે છિદ્ર હશે, તેના આધારિત એક્ઝામ્પલ જે હશે એ એક્ઝામમાં ખાસ પૂછાય છે। તો એના પહેલા યાદ કરી લઈએ કે જે પણ ક્લોઝ પેકિંગ રચના હશે એમાં ભાગ લેતા પરમાણુની જેટલી સંખ્યા હોય એમાં ભાગ લેતા જે પરમાણુની સંખ્યા હશે એટલી જ સંખ્યા અષ્ટફલકીય છિદ્રોની હશે અને એનાથી ડબલ હશે એ સંખ્યા હશે સમચતુષ્ફલકીય છિદ્રોની। બીજી એક વાત કરીએ કે ક્લોઝ પેકિંગ રચના જે આપણે અલગ અલગ લીધેલી એની અંદર પરમાણુની સંખ્યા કયા પ્રકારની હતી। તો જો આપણે સાદો ઘન જે લેતા હતા, જે આપણે પ્રિમિટિવ ઘન કીધો હતો, તો સાદા ઘનની અંદર પરમાણુની સંખ્યા લેતા હતા 1। પછી વાત કરીએ જે બીસીસી બોડી સેન્ટર ક્યુબ કીધો હતો, એની અંદર પરમાણુની સંખ્યા હતી 2, ખૂણા પરનો એક ગણતા અને કેન્દ્રમાં આવેલો એક। પછી આવતો ફલક કેન્દ્રિત ઘન એફસીસી, તેની અંદર પરમાણુની સંખ્યા હતી ટોટલ 4 પરમાણુ એટલે 6 ફલકના 3 ગણેલા અને એક ખૂણા ઉપરનો એમ થઈને 4। હેક્સાગોનલ ક્યુબિક ક્લોઝ પેકિંગ હોય એમાં પણ 4। સીસીબી પ્રકારની હોય ક્યુબિક ક્લોઝ પેકિંગ, એમાં પણ પરમાણુની સંખ્યા કેટલી લેવાની રહેશે 4। અને આ વસ્તુનો ઉપયોગ તમે જ્યારે એક્ઝામ્પલ ગણશો તેની અંદર કઈ ક્લોઝ પેકિંગ રચના આપેલી છે એ રકમની અંદરથી ખાસ નક્કી કરતા આવડવું જોઈએ। અને જે ક્લોઝ પેકિંગ રચના આપેલી હોય એટલા જ પરમાણુ હશે અને એટલા જ એની અંદર અષ્ટફલકીય છિદ્ર આવેલા હોય, એનાથી ડબલ આવેલા હશે સમચતુષ્ફલકીય છિદ્ર। જેમ જેમ તમે એક્ઝામ્પલ જોશો એમ તમને પોતાને ખ્યાલ આવતો જશે કે કઈ રીતે આનો ઉપયોગ કરવાનો રહેશે તે। જોઈએ પહેલો ઉદાહરણ જે આપણે કોયડો જે પાઠ્યપુસ્તકનો જ લીધેલો છે કે એક સંયોજન બે તત્વો x અને y નું બનેલું છે। એટલે એક સંયોજનની અંદર x અને y એવા બે તત્વો હતા। તત્વ y ના પરમાણુ ccp રચના બનાવે। હવે સીધી વાત કે તત્વ y ના પરમાણુ જો ccp રચના બનાવતા હોય તો આપણે એની અંદર લખવું પડશે y પરમાણુની સંખ્યા બરાબર, તો y પરમાણુની સંખ્યા બરાબર આવશે ટોટલ 4। કઈ રીતે 4 આવશે? તો y તત્વના પરમાણુ ccp બનાવે, ccp બનાવે તો ccp ની રચનામાં કેટલા પરમાણુ હતા? ટોટલ 4। એટલે પહેલું તો આટલું એના ઉપરથી ખ્યાલ આવશે। તત્વ x ના પરમાણુ બધા જ અષ્ટફલકીય છિદ્રો ભરી દે છે। હવે સીધી વાત છે કે જેટલા પેલા ccp રચનામાં પરમાણુની સંખ્યા હોય એટલા જ એની અંદર અષ્ટફલકીય છિદ્રો હોય। તો અહીંયા ખાસ x પરમાણુની સંખ્યા બરાબર કેટલી કહેવાશે? અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા જેટલી હોય। અહીંયા આવશે અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા બરાબર। પણ અહીંયા ધ્યાન રાખો કે અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા પણ કેટલી હશે? 4। કારણ કે જે ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના આપેલી હોય એમાં જેટલા પરમાણુ હોય એટલા જ અષ્ટફલકીય છિદ્રોના સંખ્યા હોય। તો અહીંયા તમારે હતું ક્યુબિક ક્લોઝ પેકિંગ, તો ક્યુબિક ક્લોઝ પેકિંગમાં 4 પરમાણુ હતા, તો અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા પણ કેટલી હોય? 4। તો yx પરમાણુની સંખ્યા પણ કેટલી થશે? 4। મતલબ કે અણુસૂત્ર આપણે જ્યારે લખવા જશો તો અહીંયા અણુસૂત્ર કહેશો તો x ની સંખ્યા પણ 4, y ની સંખ્યા પણ 4, બંનેમાં 4 4 કોમન નીકાળે તો અણુસૂત્ર શું મળશે આપણને? xy। અને જે સંયોજનનું સૂત્ર હશે અણુસૂત્ર આપણને અહીંયા મળશે xy। એટલે જે પરમાણુની સંખ્યા હતી આ પરમાણુની સંખ્યામાં 4 4 અહીંયા કોમન નીકાળી દઈએ તો આ સંયોજનનું સૂત્ર મળશે xy। ઘણી જગ્યાએ તમે એક્ઝામ્પલ કરશો તો m ધારીને પણ કરેલું હશે, પણ તમે આ સંખ્યા m ધારી હોય ને આ સંખ્યા m તો છેલ્લે તમને અણુસૂત્ર શું મળવાનું હશે? xy। કોઈ પણ રીતે દાખલો ગણેલો હોય મતલબ એનો આ જળવાવો જોઈએ, કેમ કે આ દાખલા બધા એક થી બે રીતે પણ અલગ અલગ રીતે થઈ શકતા હતા। ચલો તેના પછી જોઈએ બીજું ઉદાહરણ। તત્વ b ના પરમાણુ HCP લેટિસ રચે છે। હવે સીધી વાત છે કે b ના પરમાણુ HCP મતલબ કે હેક્સાગોનલ ક્યુબિક ક્લોઝ પેકિંગ હતું તે રચે છે। તો સીધી વાત છે કે b તત્વના પરમાણુની સંખ્યા પણ કેટલી હશે? 4 જ હશે। તો તત્વ b ના પરમાણુ HCP લેટિસ રચે છે અને તત્વ a ના પરમાણુ સમચતુષ્ફલકીય છિદ્રોનો 2/3 ભાગ રોકે છે। તત્વ a અને b દ્વારા રચાતા સંયોજનનું સૂત્ર શું હશે? અહીંયા એક ખાસ વાત વધી જાય છે કે સમચતુષ્ફલકીય છિદ્રોના 2/3 ભાગમાં જ રોકાય છે। તો પહેલું તો આપણે તત્વ b પરમાણુની સંખ્યા બરાબર, તો b પરમાણુની સંખ્યા બરાબર લખાશે
બી પરમાણુની સંખ્યા HCP લેટીસ રદ્દા તો ટોટલ કેટલા આવશે 4 આવશે. હવે જો એના ઉપરથી આવશે પછી આગળ સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા. હવે અહીંયા કહીએ તો સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા જે ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના આપેલી હોય એના જે પરમાણુ એના કરતા ડબલ થાય તો 4 હતા તો 2 ગુણ્યા 4 કેમ કે એનાથી ડબલ હોય તો 8 થશે. પણ સમચતુષ્ફલકીય છિદ્રોમાં કયા પરમાણુ ગોઠવાયેલા છે એ પરમાણુ, પણ એ પરમાણુએ તેનો કેટલો ભાગ રોક્યો તો ખાલી 2/3 ભાગમાં જ રોકાયા છે. તો હવે અહીંયા લખાશે એ પરમાણુની સંખ્યા બરાબર સમચતુષ્ફલકીય છિદ્રો 8 હતા પણ એનો ભાગ રોકાતો તો 2/3 એટલે 8 * 16 ભાગ્યા 3 એટલે એ પરમાણુની સંખ્યા આટલી મળશે. હવે જોઈએ આપણે અણુસૂત્ર લખવું હોય તો એનું લખાશે 16 ભાગ્યા 3, બી ની સંખ્યા લખાશે 4 કારણ કે બી ની સંખ્યા HCP ના પરમાણુ જેટલી હોય તો HCP ના પરમાણુ 4 હતા. સમચતુષ્ફલકીય છિદ્રોમાં એ પરમાણુ હતા પણ સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા ક્યુબિક ક્લોઝ પેકિંગ રચનાની ડબલ હોય એટલે 2 ગુણ્યા 4 એટલે 8 પણ એનો ભાગ કેટલો રોકતા 2/3 તો 8 ના 2/3 ભાગ કરીએ તો 16/3 જોવા મળશે. હવે આનું સૂત્ર આવતું હતું આ રીતનું a ની 16 ભાગ્યા 3 b ની 4. હવે અહીંયા 3 આપણે લસા લેશું અને 3 નો લસા લીધો હોય તો a 16 b જોડે કેટલા ગુણાશે 3 લસા લે તો 4 તરી 12 એટલે a 16 b 12. હવે 16 અને 12 માંથી કોમન નીકાળો તો 16 અને 12 માંથી કોમન શું નીકળશે 4 નીકળે અને 16 અને 12 માંથી 4 કોમન નીકળે તો અણુસૂત્ર શું થવાનું a4 અને b3 એટલે આ સંયોજનનું અણુસૂત્ર શું મળશે a4 b3. 4 બંનેમાં કોમન લેતો તો 4 * 16 અને 4 તરી 12 એટલે અણુસૂત્ર ફાઇનલી થશે a4 b3. એટલે આ રીતે આખા એક્ઝામ્પલ તમારે ગણવાના રહેશે. બંને એક્ઝામ્પલ રીત સહિત ખાસ ચોપડામાં નોંધી લેજો. ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે ગણતરી એમ ખબર પડી જશે રકમ ઉપર પણ લખતા એની રીત નહીં આવડતી હોય તો એના માટે આ રીતના વાક્યો તમને બનાવતા આવડવા જોઈએ. ત્રીજો એક્ઝામ્પલ જોઈએ આપણે. એક સંયોજન P અને Q તત્વોથી બનેલું છે. Q તત્વો CCP રચનામાં ભાગ લે મતલબ કે જે CCP રચનામાં ભાગ લેતા હશે CCP ની જેટલી સંખ્યા હોય એટલી જ Q પરમાણુની સંખ્યા હશે. જ્યારે P તત્વો ચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાયેલ હોય તો સંયોજનનું અણુસૂત્ર જણાવો. તો અહીંયા પહેલું તો લખશું આપણે Q પરમાણુની સંખ્યા બરાબર એટલે પહેલું લખાશે અહીંયા Q પરમાણુની સંખ્યા બરાબર Q પરમાણુની સંખ્યા કેટલી હશે 4 કારણ Q પરમાણુ શેમાં ભાગ લીધેલો છે CCP રચનામાં. CCP ની અંદર પરમાણુની સંખ્યા કેટલી હશે 4 હશે. પછી વાત કરી છે કે P તત્વો ચતુષ્ફલકીય છિદ્રોમાં ગોઠવાયેલા છે. હવે P તત્વો ચતુષ્ફલકીય છિદ્રોમાં ગોઠવાયેલા હોય તો પહેલું તો આપણે શોધી કાઢવી પડે કે ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા બરાબર. તો ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા બરાબર કહેશો તો જે CCP જે ક્લોઝ પેકિંગ રચના હોય એના જે પરમાણુ એનાથી ડબલ હોય તો ક્લોઝ પેકિંગ રચનામાં 4 પરમાણુ હતા એનાથી ડબલ કહીએ તો શું હશે ચતુષ્ફલકીય છિદ્રો તો 2 ગુણ્યા 4 એટલે કેટલા ચતુષ્ફલકીય છિદ્રો હશે 8. તો હવે આપણે આગળ લખીએ કે P પરમાણુની સંખ્યા બરાબર તો P પરમાણુની સંખ્યા કેવી હોય તો P પરમાણુની સંખ્યા કેટલી બનશે 8 કેમ કે P પરમાણુ કયો ગોઠવાયેલા હતા ચતુષ્ફલકીય છિદ્રમાં. આ વખતે આપણને એવું નથી આપેલું કે આટલા ભાગમાં ગોઠવાયેલા ટોટલી ચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાયેલા છે તો P પરમાણુની સંખ્યા પણ કેટલી આવશે 8. હવે આપણે લખીશું આગળ અણુસૂત્ર આપણે લખીશું તો P ની સંખ્યા 8 અને Q ની સંખ્યાથી 4 કોમન બંનેમાંથી 4 નીકાળીએ તો P2Q નીકળશે એટલે અણુસૂત્ર ફાઇનલી શું બનશે P2Q. બંનેમાંથી 4 કોમન નીકળે તો 4 * 8 અને 4 બંનેમાંથી કોમન તો આ ફાઇનલી તમારું અણુસૂત્ર. ચલો હવે જોઈએ આના પછીનો બીજો એક એક્ઝામ્પલ. એક સંયોજન બે તત્વો M અને N તત્વોનું બનેલું છે. M તત્વો CCP રચના નક્કી કરે.
હવે જો n તત્વો ccp રચના નક્કી કરતા હોય તો ccp રચનામાં પરમાણુની સંખ્યા 4 હતી, તો સીધી વાત છે કે n તત્વોની સંખ્યા કેટલી હોવાની? 4 હોવાની. પછી વાત કરી m તત્વો ચતુષ્ફલકીય છિદ્રોના 1/3 ભાગમાં રોકાયેલા. હવે સીધી વાત, હવે તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ચતુષ્ફલકીય છિદ્રો તો ccp થી ડબલ હોય તો કેટલા હોય? 8 હોય. પણ એના કેટલા ભાગમાં m તત્વો રોકાયેલા છે કે 1/3 માં. તો 8 ગુણ્યા શું કરવાનું રહેશે? 1/3, અને પછી એનું સાદુરૂપ તમારે આપવાનું રહેશે. તો આ થોડો મૌખિક દાખલો ગણ્યો. હવે આપણે જોઈએ ડિટેલમાં. તો n તત્વો ccp રચના નક્કી કરે. તો પહેલું આપણે લખીશું n તત્વોની સંખ્યા બરાબર. તો n તત્વોની સંખ્યા કેટલી લખાશે? 4. કારણ n તત્વો ccp રચનામાં ગોઠવાયેલા. ccp માં પરમાણુની સંખ્યા કેટલી હતી? 4. પછી વાત આવશે m તત્વોના પરમાણુની સંખ્યા. તો m તત્વોના પરમાણુની સંખ્યા બરાબર. હવે ચતુષ્ફલકીય છિદ્રો ટોટલ કેટલા હોવાના? 8. હવે આપણે સીધું જ લખી દઈએ છીએ. ચતુષ્ફલકીય એનાથી ડબલ હોવાના એટલે 8. પણ એના કેટલા ભાગમાં રોકાશે? 1/3. તો 8 ભાગ્યા 3 એ કોની સંખ્યા થશે? m પરમાણુ. હવે તમે અણુ સૂત્ર લખવા જશો. અણુ સૂત્ર આપણે લખીશું તો m ની સંખ્યા 8/3, n ની સંખ્યા 4. કેમ કે m તત્વો ચતુષ્ફલકીય છિદ્રોમાં ગોઠવાયેલા. ચતુષ્ફલકીય ccp જે હોય એના કરતા ડબલ હોય એટલે 4 દુના 8 કરે. પણ આ ચતુષ્ફલકીય છિદ્રોનો કેટલો ભાગ રોકતો તો? 1/3 એટલે 8 ગુણ્યા 1/3 એટલે 8/3 થશે. અણુ સૂત્ર થાય તો m ની સંખ્યા 8/3, n ની સંખ્યા કેટલી થતી હતી? 4. તો હવે આની અંદર જોઈએ 3 અહીંયા લસા લઈએ. 3 લસા લઈએ તો 8, 3 એટલે ગુણાશે તો 4 તરી 12. હવે જોઈએ તો 8 અને 12 માં 8 અને 12 માં કોમન નીકળતી વસ્તુ કઈ હશે? 4. એટલે ફરીથી અહીંયા 4 કોમન નીકળે તો 4 દુ 8 એટલે 2 અને 4 તરી 12 એટલે અણુ સૂત્ર ફાઇનલી કયું થશે? M2N3. એટલે આ રીતે ફરીથી તમે આ આખો એક્ઝામ્પલ બંને ત્રીજો અને ચોથો એક્ઝામ્પલ વ્યવસ્થિત લખી લેશો. તેના પછી જોઈશું આપણે પાંચમો એક્ઝામ્પલ. કોરન્ડમ ખનિજમાં. કોરન્ડમ એક પ્રકારની એલ્યુમિનિયમની અને ઓક્સિજનની એલ્યુમિનિયમ ઓક્સાઇડની ખનિજ હતી. એનું નામ આપેલું છે. તો આ કોરન્ડમ ખનિજમાં એટલે આવી રીતે પણ પ્રશ્નો તમને બીજા ખનિજના નામ આપીને પણ એક્ઝામમાં પૂછી શકશે. ઓક્સાઇડ આયનો મતલબ કે O2- આયન. ઓક્સાઇડમાં આપણે ઓક્સિજન 2- લખીએ. આ ઓક્સાઇડ આયનો હેક્સાગોનલ ક્લોઝ પેકિંગમાં ગોઠવાયેલા છે. હવે સીધી વાત છે, ઓક્સાઇડ આયનો હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ મતલબ કે HCP માં ગોઠવાયેલા હોય તો ઓક્સાઇડ આયનોની સંખ્યા કેટલી હશે? 4 હશે. હેક્સાગોનલમાં ગોઠવાયેલા છે માટે. અને એલ્યુમિનિયમ આયન, એલ્યુમિનિયમ આપણે જાણીએ છીએ કે Al3+ રૂપે હોય. એલ્યુમિનિયમ એ અષ્ટફલકીય છિદ્રમાં ગોઠવાયેલા, પણ અષ્ટફલકીય છિદ્રના 2/3 ભાગમાં ગોઠવાયેલ છે. તો કોરન્ડમ ખનિજનું અણુ સૂત્ર શું હશે તે જણાવો. હવે બીજી વાત, અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી હશે? જે ક્લોઝ પેકિંગ રચના આપેલી છે એમાં પરમાણુની સંખ્યા હોય એટલી. તો ક્લોઝ પેકિંગ રચના HCP આપેલી છે તો અહીંયા અષ્ટફલકીય છિદ્રો બી HCP માં પરમાણુની સંખ્યા 4. તો અષ્ટફલકીય છિદ્રો પણ આપણને કેટલા મળવાના? 4 મળશે. પણ એ 4 નો કેટલો ભાગ રોકતા હતા? 2/3 રોકતા હતા. એ વાતને ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો પહેલું લખશું આપણે ઓક્સાઇડ આયન O2- એટલે આપણે આને થોડું વર્ણન રૂપે લખશો તો ઓક્સાઇડ આયન O2- ની સંખ્યા બરાબર કેટલી હશે? 4 હશે. કેમ 4 હશે? હેક્સાગોનલ ક્લોઝ પેકિંગમાં ગોઠવાયેલા હતા ઓક્સાઇડ આયનો. હેક્સાગોનલ ક્લોઝ પેકિંગમાં ગોઠવાયેલા તો હેક્સાગોનલમાં પરમાણુની સંખ્યા કેટલી હોતી? 4. એટલે ઓક્સાઇડ આયનોની સંખ્યા બરાબર 4. પછી લખશો Al3+ આયનોની સંખ્યા બરાબર. હવે Al3+ આયનોની સંખ્યા બરાબર કોના જેટલી હશે? અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા જેટલી. હવે અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી હોય? 4 હશે. કારણ કે જે ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના આપેલી હોય એ ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના હશે એમાં જે પરમાણુ હોય હેક્સાગોનલ હતી મતલબ તો 4 હતી તો 4.
તો અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા જેટલી પણ એનો કેટલામો ભાગ 2/3નો ભાગ. એટલે અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા 4 કારણ કે હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ, પણ એનો ભાગ કેટલો થશે 2/3. તો અહીંયા 4 તો કેટલા થશે 8/3. એટલે આ કયા આયનો થયા Al3+ ના આયનો, એની સંખ્યા કેટલી થશે 8/3. એટલે અહીંયા લખાશે Al3+ આયનોની સંખ્યા બરાબર. હવે તમે જ્યારે અણુસૂત્ર લખવા જશો, અણુસૂત્ર લખશો એટલે એલ્યુમિનિયમ 3+ આયન હતા એની સંખ્યા હતી 8/3 અને જે ઓક્સાઇડ આયન હતા એની સંખ્યા કેટલી હતી 4. હવે આનું સાદુરૂપ આપશો, તમે અણુસૂત્ર લખશો એટલે તમને આ ટાઈપની વસ્તુ મળશે. જે આપણે અગાઉ લખતા હતા PQ હોય, Mn હોય, AB હોય, એમાં આપણે ઉપર વીજભાર નથી દર્શાવતા, પણ અહીંયા આયન સ્વરૂપમાં આપેલું તો વીજભાર દર્શાવીશું. પણ છેલ્લે તો વીજભારની દ્રષ્ટિએ તટસ્થ થશે. ચલો અહીંયા હવે લસા થશે 3. 3 લસા થશે એટલે આ 4 ને એના વડે ગુણીશું. તો Al3+ 8, અહીંયા 4 તરી 12 અને ઉપર -12 તો જુઓ તમે, આ તો સરખું થઈ જશે. 8 તરી +24, 12 -24. હવે ચલો 8 અને 12 માંથી કોમન નીકળશે 4. એટલે 8 અને 12 માંથી 4 કોમન નીકળે એટલે શું થશે Al3+, અહીંયા 4 દુ 8, ઓક્સિજન 4 તરી 12, કેમ કે 8 અને 12 માં કોમન વસ્તુ 4 આવે એટલે અહીંયા 4 દુ 8 થતા એટલે 2, 4 તરી 12 થતા હોય એટલે અહીંયા 3, એટલે 3 દુ +4, 3 દુ -4. અને હવે તમે આયનીય ફોર્મમાં આ રીતે નથી લખતા તો એનું અણુસૂત્ર ફાઇનલી શું થશે Al2O3. આ તમારો ફાઇનલ જવાબ. કેમ કે આપણે કોઈ પણ અણુસૂત્ર દર્શાવતી વખતે આ રીતે વિસ્ફાર દર્શાવતા નથી, પણ આ તો રીત કરતા હોય ત્યારે તમે એ રીતે લખ્યું હોય તો પણ ચાલે. અને આટલેથી જ એકલા Al અને ઓક્સિજન લખશો તો પણ વાંધો નહીં. તો આ ક્વોરન્ટમ ખનિજનું ફાઇનલી અણુસૂત્રનું હતું તો Al2O3. તો વિદ્યાર્થી મિત્રો, આજે 5 એક્ઝામ્પલ જોયા એ ખાસ હતા સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રો આધારિત. જે નેટની અને જેરાવલીની એક્ઝામ હશે એની અંદર આ ચેપ્ટરમાંથી ખાસ આ ટાઈપના જે ક્વેશ્ચન કહીએ એ વધારે પૂછાતા હોય છે. અને આપણને બુકની અંદર ખાસ થોડા જ એના એક્ઝામ્પલ આપેલા છે, પણ અમુક 2-3 વસ્તુ તમે ધ્યાનમાં રાખો તો આ દાખલા પણ તમે સરળતાથી ગણી શકો છો. પણ એના માટે ધ્યાનમાં રાખવાની વસ્તુ કયા પરમાણુ હશે અને કયા છિદ્રોનો કેટલો ભાગ રોકે, અને બાકી આ લસા આપવાની જે કોમન વસ્તુ છે એ તમને થોડી ખ્યાલ હોવો જોઈએ. આ બેઝિક વસ્તુ છે, લસા લઈએ કોમન નીકાળે એ ટાઈપનો. અને જો MCQ હોય તો તમને કયો ફાઇનલ જવાબ આપેલો છે ઓપ્શન એ પણ થોડું ધ્યાનમાં રાખવું પડે, કારણ કે 8 અને 12 બી આપ્યા હોય, 2 અને 3 પણ આપ્યા હોય તો એવા વખતે જે ફાઇનલ જવાબ આવતો એ વેલિડ ગણાશે. કોઈ વાર આવી રીતે વચ્ચેથી પણ આપી દીધું હોય તો એ અમુક બાબતોનું તમારે ધ્યાન રાખવાનું રહેશે. તો આ 5 આજે ચલાવેલા દાખલા રકમ સહિત ખાસ ચોપડામાં દરેકે લખવાના રહેશે, કારણ કે બીજા એક્સ્ટ્રા એક્ઝામ્પલ લીધા તમને બુકમાં આપેલા નથી.